કેમ છો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે તદ્દન નવી જ રેસીપી તમારી માટે લઈને હું આવી છું, જેનું નામ છે ટીંડોળા બટેકાનું શાક, જે એકદમ જબરજસ્ત રહેવાનું છે। આ વિડીયો પૂરેપૂરો જોજો। જેને શાક નહીં ભાવતું હોય તે પણ જો આ રીતે બનાવશે તો 2 નહીં પણ 5 રોટલી ખાઈ જશે। તો વિડીયોને આખો જોતા પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે આપણે બનાવવાનું છે ટીંડોળા બટેકાનું ટેસ્ટફુલ શાક। એની માટે મેં ટીંડોળાને સરસ મજાના ધોઈ લીધેલા છે। તમે જોઈ શકો છો, સારી રીતે ધોઈ અને તેને લૂછી લેવાના છે। ત્યારબાદ ચપ્પાની મદદથી એને આ રીતના ઝીણા ઝીણા આપણે કટ કરી દેવાના છે, મોટા કટ કરવાના નથી। અને 2 બટેકા લેવાના છે, બટેકાને પણ ટીંડોળાની સાઇઝના જ કટ કરી લેવાના છે। અને શાક આપણે કુકરમાં બનાવવાનું છે અને 2 જ સીટીમાં તૈયાર થતું જબરજસ્ત શાક। અને તેલ પણ એકદમ ઓછું લેવાનું છે, 2 થી 3 ચમચી તેલ લીધું છે। તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો જબરજસ્ત વઘાર કરવાનો છે। સરસ મજાનું જીરું અને રાઈ છે તે સતળાઈ ગયા છે, એટલે પહેલાં આપણે થોડાક ટીંડોળા નાખીશું, પણ તેલમાં થોડીક હળદર નાખીશું એટલે કલર છે તે સારો આવે। અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી લઈશું। તમે તેલમાં હળદર નાખશો તો કલર ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ આપણે બટેકા પણ તેની સાથે જ નાખી દેવાના છે। તમે જોઈ શકો છો। હવે લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું વગેરે બધા જ મસાલા આપણે નાખી દેવાના છે। અને હળદર ઉપરથી થોડીક નાખવાની છે અને ચમચાની મદદથી સરસ ચલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો, જો તેલમાં તમે હળદર નાખશો તો કલર એકદમ લાલ ને સરસ આવશે। અને ત્યારબાદ અડધું જ આપણે ટામેટું નાખી દેવાનું છે, જેથી શાકનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત ખાટો ખાટો આવે, એટલે માઇન્ડ ખાટો આવે। અને થોડુંક જ અડધો કપ જેટલું આપણે પાણી રેડી દેવાનું છે અને કુકર ઢાંકી અને ફક્ત ને ફક્ત 2 જ સીટી પડવા દેવાની છે। તો 2 સીટી બાદ તૈયાર છે આપણું ચટાકેદાર, ટેસ્ટી અને જબરજસ્ત ટીંડોળા બટેકાનું શાક। તો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।